હે ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. સ્વાગત છે તમારું ચેતનમય વ્લોગ ચેનલમાં. તો અત્યારે વાગી ગયા છે સવારના 5 ને સવારમાં આવી ગયો છું હનુમાન દાદાના મંદિરે. તો જોઈ શકો છો, હનુમાન દાદાના દર્શન કરી જ લેવી. તો આજે આપણે જવાનું છે ફરવા માટે. તો ક્યાં જવાનું છે એ તમને નહીં કહું, તમને વિડીયોમાં આગળ જ ખબર પડી જશે આપણે ક્યાં જઈએ છીએ ફરવા માટે. આપણું બેગ પણ કમ્પ્લીટ છે. ભૌતિકભાઈ આવે છે પછી આપણે જઈએ ગામમાં. તો આવી ગયા છે અમારા ભૌતિકભાઈ, બોરિયા બિસ્તર લઈને હારે ઠેલો ને બેલો પેક કરીને આવી ગયા છે. આ જોઈ શકો છો તમે. તો ભૌતિકભાઈ હવે આપણે જવાનું છે બહાર. હા, તો દર્શન કરી લો હનુમાન દાદાના. કરી લીધા કેમ કરી લીધા. थैंक यू, आपका ये उपकार जिंदगी भर याद रहेगा मुझे. તો હનુમાન દાદાના દર્શન ભૌતિકભાઈ કરી લીધા છે આવીને પહેલાં. તો હવે આપણે જાવી ફરવા માટે. તો વિડીયોમાં તમે બનાવી રહેજો ક્યાં જાવી છીએ, અમે કઈ જગ્યાએ ફરવા માટે જાવી છીએ, તમને વિડીયોમાં આગળ ખબર પડી જશે. તો આવી ગયા છીએ અમે ગામમાં ને. તો આ રહી અમારી બસ. આંકા બીજી બસો છે 2-3. તો આજ અમારા ગામમાંથી 4-5 બસો જવાની છે. તો આપણી બસ ભરાવા મળી છે હવે. અને આ હું ભૌતિકભાઈ અને પિન્ટો ને અમારો બળોભાઈ ચારે વાટે ઊભા છે. ક્યારે નામ આવે આપણું ઓપ્શનમાં નામ હજી આવ્યું નથી. હવે શું લાગે છે, વારો નહીં આવે એવું લાગે છે. અરજી તો કરી નાખીશ પણ આવડા અરજી પાસ કરતા નથી. આ જો અમારા મયુરભાઈ આમ દોડતા આવે છે. આ મયુરભાઈ આ જો બસ ભરાવા મળી છે ને અમારો વારો નહીં થયો તો શું કરવાનું આપણે? 5 મિનિટમાં વારો આવી જશે. એટલે આવશે કે ઘરે વ્યા જઈએ? ના ના, આવી જશે. અમારા મયુરભાઈ એમ કહેશે વારો આવી જશે તો ઘડીક ઊભા રહેવી. પાછળ ખાલી છે, મોજ કરો તમારે. ખાલી પાછળ ખાલી રહેશે તમારે. એટલે આમાં વ્યા જઈએ ભાઈ. આ જો બસો જાય છે આપણે કાંઈ એવું ના ના, આપણી બસમાં ખાલી છે, પાછળ જગ્યા છે તમારે ઉપાડી કરો. એવું નકર વીમો લાગે તો પેક કરવાની તૈયારી. પાછળ આપણે સોફા ખાલી રાખ્યા સ્પેશિયલ આપણા ગ્રુપ માટે. આવી ગયો મયુરભાઈ વારો આપણો. હાલો તો બસમાં ચડી જાય વારો આવી ગયો છે. આ અમારે અખમડભાઈ, આ ફુવા. જય. તો આવી ગયા છીએ આપણે બસની અંદર અને ફાઇનલી આપણને એક ડબ્બો મળી ગયો છે અહીંયા. તો 4 જણા ડબ્બામાં અંદર અમે સવી. 2 જણા અમે છીએ અને 2 જણા આ બાજુ છે. 2 જણા આ છે અમારે, એક પિન્ટુભાઈ છે ને એક બળવંતભાઈ છે. તો 4 જણા આ ડબ્બાની અંદર પૂરાઈ ગયા છે. તો હવે અમારી યાત્રા અહીંયા ચાલુ થવાની તૈયારી છે. હવે આ ઉપર મહાદેવ ને હેઠે માતાજી. હવે જોઈ ક્યાં પૂગવી છે. નાળિયેર તો વધી જ નાખ્યું છે પણ હવે આ યાત્રા તો આપણી હારી જ રહેશે. 5 વાગ્યાનું કીધું તું પણ 7 વાગે ઠેઠ બસ ઉપડે. એક આ બસમાં જવાનું એક આ તકલીફ પડે. હું 5 વાગ્યાનું કઈ ઠેઠ 7 વાગે બસ ઉપાડી. સવારમાં નીકળી જા. હું ભૌતિકભાઈ શાંતિ હોઈ જાવ બે. હું આજે નહીં હુતા હો ને આખી રાત. હોઈ ગયા તા. આપણે તો હુતા નથી. 2 વાગ્યા લગી જાગતા હતા અને પછી 4 વાગે પાછા જાગી ગયા. એટલે 2 કલાક ખાલી ઉતા છે. આપણે બસમાં હુઈ જ જવાનું છે હમણાં. શું કેવું મહાદેવ? હર મહાદેવ. સવારમાં ખેતરોનો નજારો તમે જોઈ શકો છો. વ્યૂ કેવો મસ્ત આવે છે. તો ગાડીમાં થઈ ગયું છે ડીઝલ ખતમ. બસમાં ડીઝલ પુરાઈ ગયું છે. 12,000 રૂપિયાનું ડીઝલ આમાં આવ્યું છે. ફાઇનલી મિત્રો આપણી બસ ચાલુ થઈ ગઈ છે ને બસમાં બેઠા હતા ભાઈ હુઈ ગયા. રો આ બે પણ હુઈ ગયા કેમ કે આ ભાઈ રાતે 2-3 વાગ્યા લગી મોડા સુધી જાગ્યા હતા. તો ટ્રીપમાં આવ્યા ભાઈ અત્યારે હુઈ ગયા. તમારે ઘરે રહેવાય ઘરે. તો ફાઇનલી મિત્રો આપણે જાગી ગયા છીએ અને જાગ્યા હતા જોયું દડવા આવી ગયું છે. મોટા દડવા પૂગી ગયા છે રાંદલમાના જન્મ સ્થળ ઉપર. તો હવે તમને દેખાડવું એ બહાર જઈને કેવો નજારો છે મોટા દડવાનો. હવે જવાનું છે રાંદલમાના મંદિરે દર્શન કરવા. તો ચાલો જાવી રાંદલમાના મંદિરે અને તમને દર્શન કરાવું અને હું પણ દર્શન કરી લઉં. આવી ગયા છે રાંદલમાના મંદિરે. સંપલ અહીંયા કાઢી નાખવી ને અહીંથી જવાનું છે અંદર. જોઈ શકો છો તમે, અહીંથી અંદર જવાનું છે.
અહીંથી આપણે અંદર જઈશું રાંદલમાના મંદિરે. તો પગી ગયા છે આપણે રાંદલમાના મંદિરે. તમે જોઈ શકો છો પાછળ છે રાંદલમાનું મંદિર અને આપણે દર્શન કરી લીધા છે. તો હવે જઈએ આપણે આગળ. અહીંથી જવાનું છે ઉપર આપણે પાછું. રાંદલમાના દર્શન થઈ ગયા છે અને અહીંથી ઉપર જવાનું છે. અહીંયા આવતા જ તે જો આ કંઈક નજારો છે આ રીતે. અહીંથી હવે આગળના મંદિરે જવાનું છે. જો અહીંયા પાછું દશામાનું મંદિર છે, અહીંયા દર્શન કરી લેવી આપણે. જય દશામાં. અહીંયા આટો ફરવાનો છે તો આપણે આટો ફરી લેવી મંદિરનો. આ રીતે કંઈક આટો ફરવાનો છે. આ બધા ફરે છે એટલે આપણે હારો ફરી લેવી આટો. તો તમે જોઈ શકો છો. આ રીતે તો અમારા ભૌતિકભાઈની આવી ગયા છે, પિન્ટુભાઈની. ભૌતિકભાઈ આ તો ફુવા જાય છે. ફુવા વાહો ચાલ્યા છે, આપણે દર્શન કરી આવી. તો રાંદલમાના દર્શન કરી લીધા છે અને પાછા આપણે આવી ગયા છીએ આપણી બસે. જો આ રે આપણી બસ. તો અહીંયા નાસ્તો કરવાનો જો બધી તૈયારી થાય છે સવારમાં. તો આવી જાવ બધા નાસ્તો કરવા. જો આમાં લક્ષ્મણભાઈ આ ડુંગળી સુધારે છે. આ સેવ છે એટલે કળી છે ને ડુંગળી ને લાડવા ને ફાફડી ને આવું બધું છે આપણી પાસે. જો આ મરચાં અથાણું તાજો નાસ્તો છે. તો આવો બધા નાસ્તો કરવા. તો નાસ્તો આપણે કરી લીધો છે અને હવે આપણે પાછા બેસી ગયા છીએ બસમાં આપણા ડબ્બામાં. જોઈ શકો છો આ બે તરાઈને જો ફૂલ બેહી જશે. હવે અમારા ભૌતિકભાઈ અમે બે પાછા બેહી ગયા છીએ ફૂલ થઈને. હવે આગળ કયું લોકેશન આવશે કાંઈ ખબર નથી, કઈ જગ્યાએ જાવી છે. તો વિડીયોમાં બનાવી રહ્યો અને જોતા રહીજો ક્યાં જાવી છીએ અમે. હવે આની બધી રચના તો આમ અલગ જ છે. આપણે અહીંયા નીચે હાલવી ને તો એ કંઈક અલગ જ ફીલ આવે છે. આમાં આમ એકદમ આમ પોચું પગમાં લાગે ને આમ એકદમ મસ્ત લાગે આમ હાલવી.